गुजरात के वडोदरा के तांदलजा इलाके में एक स्कूल को लेकर बड़ा विवाद खड़ा हो गया है। परीक्षा के दौरान ही स्कूल तोड़ने के फैसले से अभिभावकों में भारी नाराजगी देखने को मिल रही है। वडोदरा के तांदलजा क्षेत्र के नवी नगरी के पास स्थित आत्मज्योत विद्यालय को लेकर विवाद गहराता जा रहा है। बताया जा रहा है कि वर्ष 1994 से संचालित ये स्कूल पिछले 32 सालों से हजारों छात्रों का भविष्य संवारता आ रहा है, लेकिन अचानक परीक्षा के बीच ही स्कूल को तोड़ने की घोषणा कर दी गई है, जिससे अभिभावकों में भारी रोष है। जानकारी के मुताबिक 2 दिन पहले अभिभावकों को मैसेज भेजकर मीटिंग के लिए बुलाया गया है, जहां उन्हें बताया गया कि जल्द ही स्कूल को ध्वस्त किया जाएगा और बच्चों को दूसरी जगह शिफ्ट करने के निर्देश दिए गए। इस फैसले से नाराज अभिभावक अब सवाल उठा रहे हैं कि आखिर इतने सालों से चल रही स्कूल को अचानक से बंद करने का कारण અહીં એટલા માટે વાલીઓ ભેગા થયા કે બાળકોના ભણતર માટે ભેગા થયા છે, પણ આજ આ લોકો એવું કહે છે મીટિંગમાં કે અમે સ્કૂલ બદલીએ, પણ અમોની સ્કૂલ બદલવી નથી। અમોને આ જ સ્કૂલ જોઈએ ને આ જ સ્કૂલની અંદર અમારા બધા જ વિદ્યાર્થીઓ આ જ સ્કૂલમાં ભણાવત અને સ્ટાફ પણ સ્કૂલનો અમને આ જ જોઈએ છે। અમારું સ્ટાફ પણ બદલાવવું જોઈએ ના। આગળ અમે કોની ઉપર બીજા સ્ટાફ પર કેવી રીતે વિશ્વાસ કરી જોઈએ કે અમારું છોકરું બહાર સેફ છે કે નથી, એ અમને કેવી રીતે ખબર પડશે? ના, આ સ્કૂલ ના તૂટવી જોઈએ। કઈ વર્ષોથી છે આ સ્કૂલ, આજની નથી। મારા છોકરા પણ આ જ સ્કૂલની અંદર ભણીને મોટા થયા। આજે એમના જ બાળકો આ સ્કૂલની અંદર ભણે। અમોને એવું કહે છે અમોને કે 2 વર્ષથી અમે એની કોશિશ કરીએ, પણ અમને વાલીઓને જાણ કમ નથી કરી। વાલીઓને જાણ તો કરી શકે ને, પણ વાલીઓને જાણ કરી નથી। હમણાં ખાલી એક પાવડી હાથમાં છોકરાઓને પરમ દિવસ પકડાઈ દીધી છે। अभिभावकों का कहना है कि इस निर्णय से बच्चों की पढ़ाई और मानसिक स्थिति पर गंभीर असर पड़ रहा है। खासकर परीक्षा के समय ऐसा फैसला लेना बेहद चिंताजनक है। आज बड़ी संख्या में अभिभावक एकत्रित हुए और स्कूल प्रबंधन से जवाब मांगते हुए विरोध दर्ज करवाया। साथ ही चेतावनी दी गई है कि यदि संतोषजनक जवाब नहीं मिला तो वो आंदोलन का रास्ता अपनाएंगे। ये मामला अब शिक्षा व्यवस्था की पारदर्शिता पर भी सवाल खड़े कर रहा है। आत्माज्योति स्कूल करीने छे जे आजथी કેટલા વર્ષોથી હાલમાં ઘણા સપના બી જોડાયેલા છે, અમારા બાળકોનું ભવિષ્ય બી છે। તો આ સ્કૂલ તોડવા માટે મતલબ કે એટલી મહેનત થઈ રહી છે કે જે 2 વર્ષથી મહેનત ચાલી રહી છે। બીજી વસ્તુ એવી છે કે સ્કૂલ તોડવામાં જે પણ થયેલું છે એ ખરેખર ખોટું છે અને અમારા બાળકોનું ભવિષ્ય આમાં ખોરવાઈ રહેલું એવું અમને લાગે છે। સેકન્ડ વસ્તુ એવી છે કે અહીંયા જે વસ્તીની અંદર આજે આત્માજ્યોતિ સ્કૂલ વિદ્યાલય છે, બરાબર છે, જે ઘણા ટાઈમથી છે, અહીંયા બાળકો પહેલેથી ભણે છે। અહીંયા સહસહકાર બી સારો છે, સ્કૂલના સાહેબોનો, મેડમનો, દરેકનો સહસહકાર સારો છે, બરાબર છે। પણ અમુક સંજોગમાં એવી વાત અમને મળેલી છે કે અહીંયા કંઈક ટીપી રોડ પાડવાના કારણે આ સ્કૂલ તોડવામાં આવે છે। તો એની માટે અમારી પાસે કોઈ ટાઈમ નથી, કોઈ મુદ્દો નથી અને કોઈ એક્શન પણ નથી અમારી જોડે।